સુરત એસઓજી પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો। 10.52 લાખની કિંમતનો 21 કિલો 40 ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કરાયો। પોલીસે નબધન રામચંદ્ર પાહન, સંજય પ્રહલાદ સાહુ અને સરસ્વતી ઉર્ફ સંધ્યા રંજન મુનિને ઝડપી પાડ્યા। ઓડિશાના ગંજામથી ટ્રેનમાં ગાંજાનો જથ્થો લાવીને શહેરમાં ઘુસાડે તે પહેલા એસઓજીએ ઝડપી પાડ્યા। આરોપીઓ વિરુદ્ધમાં મૈદરપુરા પોલીસમાં એનડીપીએસ અધિનિયમ હેઠળ ગુનો નોંધાઈને કાયદેસરની કાર્યવાહી થઈ। નો ડ્રગ્સ સુરત સિટી અંતર્ગત ગઈકાલે ભુવનેશ્વરથી એક ટ્રેન આવતી હતી, એની અંદરથી એસઓજીએ ટોટલ 10,71,950 રૂપિયાનો ટોટલ 21 કિલો 40 ગ્રામ જેટલો ગાંજો ઝડપી પાડ્યો છે। 3 આરોપીઓ પણ પકડાઈ ગયા છે। આ 3 આરોપીઓનું નામ છે નબધન પાહન, સંજય સાહુ તેમજ એક મહિલા જેનું નામ છે સરસ્વતી ઉર્ફે સંધ્યા। આ ત્રણેય ઓડિશાના રહેવાસી છે। આ લોકોનો મોડેસ ઓપરેન્ડી એવી હતી કે આ લોકો મુસાફરનો સ્વાંગ રચી અને બેગની અંદર, ટ્રાવેલિંગ બેગની અંદર ગાંજો છુપાવીને લાવતા હતા। એસઓજી એમને ઝડપી પાડ્યા છે અને એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ મૈદરપુરાની અંદર કરવામાં આવેલ છે।